નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચોમાસું માથા ઉપર છે અને ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે આ ચોમાસુ સિઝનમાં કઈ મગફળીની વેરાયટી વાવવી જેનાથી ઉત્પાદન મબલક મળે। આજે આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત એવી ટોપ 5 જાતોની ચર્ચા કરીશું કે જેના ગુણધર્મો, રોગપ્રતિકારક શક્તિ અને એકરે કેટલું ઉત્પાદન મળે છે તે સાબિત થઈ ચૂક્યું છે। તો ચાલો આપણે તેના વિશે ચર્ચા કરીએ। જેમાં સૌપ્રથમ છે જીજી 37 જે સોરઠ ગૌરવના નામે અને બીજી છે જીજી 35 જે સોરઠ ગોલ્ડના નામે ઓળખાય છે। આ બંને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની નવી અને લોકપ્રિય જાતો છે। જીજી 35 જે 2019-20 ના સમયગાળા દરમિયાન બહાર પાડી હતી, જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ સારું છે, જ્યારે જીજી 37 એ 2023ની લેટેસ્ટ જાત છે, જેમાં 3 દાણાવાળા પોપટાની સંખ્યા ખૂબ જ જોવા મળે છે। આ બંને વેરાયટીની ઉત્પાદન ક્ષમતા આશરે 24 થી 45 મણ સુધી છે, જે અન્ય વેરાયટી કરતા ખૂબ જ વધારે છે। તેથી આ વેરાયટીને પ્રથમ ક્રમાંકે રાખવામાં આવી છે। બંને વેરાયટીમાં તેલની ટકાવારી 50% આસપાસ છે અને રોગપ્રતિકારક શક્તિમાં આ જાતો ટીકા, ગેરું, થડનો સડો અને કોલર રોડ સામે ઉત્તમ પ્રતિકારકતા જાત છે। બીજી છે જીજેજી 32 જેનું એવરેજ ઉત્પાદન વીઘે 21 મણ છે, જ્યારે ઘણા ખેડૂત મિત્રોને 45 મણ સુધીના ઉતારા પણ આવેલા છે। સાથે આ વેરાયટીમાં તેલની ટકાવારી 53.9% છે, જે અન્ય વેરાયટી કરતા ખૂબ જ વધારે છે। તેમજ આ વેરાયટી પાકવામાં લાંબા ગાળાની છે, જે 130 થી 145 દિવસનો સમયગાળો લે છે। હવે ત્રીજી વેરાયટીની વાત કરીએ તો એ છે ગિરનાર 4 જે છેલ્લા 2 વર્ષમાં ખેડૂતો દ્વારા ખૂબ જ વાવેતર કરવામાં આવેલ છે। અર્ધ વેલડી પ્રકારની આ જાત પાકવા માટે 120 દિવસનો સમયગાળો લે છે। વાત કરીએ ઉત્પાદનની તો વીઘે 20 થી 45 મણ સુધીનો ઉતારો બેસે છે, જે ગેરુટીકા, સુકારા જેવા ફૂગજન્ય રોગ સામે પ્રતિકારક જાત છે। સાથે આ વેરાયટીમાંથી મળતા તેલમાં ઓલિક એસિડ જોવા મળે છે, જે હૃદય રોગ માટે ખૂબ જ સારું હોય છે। હવે ચોથી વેરાયટીની વાત કરીએ તો એ છે ટીબીજી 39 જે ટૂંકી મુદતની અને પાકવામાં 100 થી 110 દિવસનો સમયગાળો લે છે। જેની વિશેષતાની વાત કરીએ તો અન્ય વેરાયટી કરતા આ વેરાયટીનો દાણો મોટો જોવા મળે છે, તેમજ આ વેરાયટી તમે આગોતરા વાવેતર માટે પણ પસંદ કરી શકો છો। ત્યાર પછી છે જીજેજી 23 જે નવીનતમ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ જાત છે। જે ખેડૂત મિત્રો જીજી 20 અને જીજી 22 વેરાયટીનું વાવેતર કરતા હોય તે એકવાર ખેડૂતોના અનુભવ મુજબ જીજેજી 23 વેરાયટીનું વાવેતર કરી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતી ઉત્પાદનના આંકડાઓ સાથેની ટોપ 5 જાતો। તમે તમારા વિસ્તારની જમીન અને વરસાદના આધારે આમાંથી યોગ્ય જાત પસંદ કરી શકો છો। જો તમારે ઓછા સમયમાં વધારે ઉત્પાદન જોઈતું હોય તો જીજી 35 અને જીજી 37 તમે વાવેતર કરી શકો છો। જો તમારે તેલના ટકાવારી માટે વાવેતર કરવી હોય તો જીજેજી 32 તમે વાવેતર કરી શકો છો। મોટા દાણા માટે ટીબીજી 39 અને જો માર્કેટમાં સારો ભાવ જોતો હોય તો ગિરનાર 4 બેસ્ટ છે। જો આ માહિતી તમને સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।